નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। 15 ફેબ્રુઆરી 2017ના રોજ ભારત માટેની ઐતિહાસિક પળને આજે યાદ કરવા આપણે મળ્યા છીએ। આજના વિડીયો અંતર્ગત ભારતની અવકાશ સંશોધન કરનારી સંસ્થા ઈસરોએ એક જ ખેપમાં 104 સેટેલાઇટ લોન્ચ કર્યા। તે અંતર્ગત એક વિશેષ વિડીયોની પ્રસ્તુતિ આપ સમક્ષ કરી રહ્યો છું। સૌપ્રથમ શરૂઆત કરીએ ઈસરોની અનોખી સિદ્ધિ। તો 15 ફેબ્રુઆરી 2017ના રોજ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ 104 જેટલા ઉપગ્રહો અવકાશમાં પ્રસ્થાપિત કરી અને એક નવો રેકોર્ડ પોતાના નામે કરેલ છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ઉપગ્રહ એટલે શું। અવકાશમાં સકારણ એટલે કે કોઈ ચોક્કસ હેતુ માટે સકારણ અથવા તો સહેતુક તરતી મૂકવામાં આવેલી અને પૃથ્વીના ફરતે ફરતી એટલે કે પરિક્રમણ કરતી માનવ સર્જિત કોઈ યાંત્રિક પ્રક્રિયા અથવા કોઈ સિસ્ટમ અથવા જે પ્રણાલી હોય તેને આપણે ઉપગ્રહ કહીએ છીએ। પછીની વાત કરીએ તો વિશ્વમાં સૌપ્રથમ ઉપગ્રહ રશિયા દ્વારા છોડવામાં આવેલ, જે સમય હતો 4 ઓક્ટોબર 1957 અને એ ઉપગ્રહનું નામ હતું સ્પુટનિક 1। આ ઉપગ્રહથી સમગ્ર વિશ્વ ઉપગ્રહને છોડવા માટેના સપના અથવા તો છોડવા માટેની તૈયારીઓ છે એ આરંભતું થઈ ગયું એવું કહી શકાય। પછીની વાત કરીએ મિત્રો તો વિશ્વમાં સૌપ્રથમ અવકાશ પર જનાર વ્યક્તિ તરીકેનું બિરુદ યુરી ગેગરીનને મળેલ છે। આપ અહીંયા જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ યુરી ગેગરીનનો છે। તેઓ 12 એપ્રિલ 1961ના રોજ અવકાશમાં ગયા હતા। ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો ઉપગ્રહને પૃથ્વીની ફરતે કક્ષામાં ગતિ કરાવવા માટે જે તે ગ્રહનો ઓછામાં ઓછો વેગ 8 કિલોમીટર એટલે કે અહીંયા જે મેં લખેલું છે એ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોવો જોઈએ। ત્યાર પછીની વાત કરીએ ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે જે તે ઉપગ્રહ 200 કિલોમીટર ઊંચાઈથી સમક્ષિતિજ બળ લગાડી અને તેને આરોપિત કરવામાં આવતો હોય છે। અન્યથા એટલે કે જો બીજા ઉપગ્રહો છે એ આપણે કોઈ ઓછા અંતરથી પ્રક્ષેપિત કરીએ તો કદાચ એ નિષ્ફળ નીવડે તેવું બની શકે। કૃત્રિમ ઉપગ્રહની કક્ષા જે કક્ષાઓ પૃથ્વીના વિષુવવૃત્તને સમાંતર હોય તેને વિષુવવૃત્તીય કક્ષાઓ કહેવાય, અને બીજું જે કક્ષાઓ પૃથ્વીના ધ્રુવવૃત્તોને સમાંતર હોય તેને ધ્રુવીય કક્ષાઓ એવું નામ છે એ આપવામાં આવે છે। આપ જાણો છો કે હવામાનની ભવિષ્યવાણી કરતા ભારતના કાર્ટોસેટ 2 નામનો ઉપગ્રહ છે એ હાલ આપણે અવકાશમાં તરતો મૂકેલ છે। આ ઉપરાંત 103 ઉપગ્રહો જે અન્ય દેશોના છોડી અને માત્ર 30 મિનિટમાં ઈસરોએ આ એક મહત્વપૂર્ણ પગલું છે એ પાર પાડેલ છે। પછીની વાત કરીએ આ મિશન શક્તિશાળી રોકેટ C-37 દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે, જેનાથી ભારતની અવકાશી શક્તિનો પરિચય વિશ્વને થયેલ છે। ઈસરોએ કુલ 1378 કિલોગ્રામ વજન છે એ અવકાશમાં પહોંચાડેલ છે, તો આ ઈસરોનું એક મહત્વપૂર્ણ પગલું છે। પછીની વાત, ઈસરો આગામી સમયમાં એટલે કે આગામી માસમાં પણ GSLV Mark II થી સાર્ક દેશો માટે એક સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યો છે। સાર્ક દેશોની વાત આપણે જણાવીએ મિત્રો તો SAARC જેને કહેવાય સાઉથ એશિયન એસોસિએશન રિજિયોનલ કોઓપરેશન, આ દક્ષિણ એશિયાઈ દેશોનું એક સંગઠન છે જેનું ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે। આ મિશન ઈસરોનું 38મું સફળ મિશન રહેલ છે। ભારતે આજ સુધીમાં 226 જેટલા ઉપગ્રહો અવકાશમાં છોડેલ છે અને મોટાભાગના જે ઉડાનો છે અથવા તો મોટાભાગના જે પ્રક્ષેપણના કાર્યો છે એમાં ભારતને સફળતા મળેલી છે। હા, ક્યારેક નિષ્ફળતા પણ મળેલી છે, પણ બમણા વેગથી ભારતના વૈજ્ઞાનિકોએ જે પ્રયાસ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે। હાલ ઈસરોના કોમર્શિયલ વિંગ એન્ટ્રિક્સના CMDના જણાવ્યા મુજબ ભારતને 104 ઉપગ્રહો અવકાશમાં છોડવા બદલ એટલે કે ઈસરો સંસ્થાને 600 કરોડ રૂપિયાના ઓર્ડર પ્રાપ્ત થયેલ છે। ઈસરોની સફળતાની વાત કરીએ મિત્રો તો ફ્લેશબેકમાં 22 ડિસેમ્બર 2005ના રોજ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ F4A ફ્રાન્સ ખાતેથી છોડવામાં આવેલ। ભારતે દરિયાઈ સપાટીનું સર્વેક્ષણ કરવા માટે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ જેને આપણે બોલીએ છીએ IRS 1 અને 2 એ અવકાશમાં છોડેલા છે। કાર્ટોસેટ નામના ઉપગ્રહ ભૌગોલિક પ્રદેશોની જાણકારી મેળવવા માટે અવકાશમાં તરતો મૂકવામાં આવે છે। હાલ કાર્ટોસેટ 2 અવકાશમાં છોડ્યો જે ભારતના હવામાન ખાતાને લગતા સમાચારની માહિતી આપણા સુધી પહોંચાડશે। ભારત પાસે 2 પ્રકારના લોન્ચિંગ વ્હીકલ છે,
તેમાં પોતાની ક્ષમતા મુજબના ઉપગ્રહો તે લોન્ચ કરી શકે છે. તેમાં એક છે PSLV અને બીજું છે GSLV. જોઈએ બંનેના પૂરા નામ. તો PSLVનું પૂરું નામ થાય છે પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ, જ્યારે GSLVનું પૂરું નામ થાય છે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. પછીની વાત કરીએ તો મિત્રો, આપ જે ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છો, અમદાવાદ અથવા તો ગુજરાતના પનોતા પુત્ર એવા ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો છે. વિક્રમ સારાભાઈએ અવકાશના ક્ષેત્રે સંશોધન માટે ખૂબ જ સારા પ્રયાસો કર્યા છે અને એને આપણે વર્ષો પર્યંત આજે પણ યાદ કરી રહ્યા છે. તેને ભારતના અવકાશ સંશોધનના પિતામહનું બિરુદ પણ આપવામાં આવેલ છે. હાલ ઇસરોના ચેરમેન તરીકે કિરણ કુમાર સેવા આપી રહ્યા છે. તો મિત્રો, ભારતની અવકાશી સંશોધન કરનારી સંસ્થા ઇસરોએ પોતાના એક મહત્વના ઉદ્દેશને પાર પાડેલ છે. ત્યારે આપણા તરફથી અથવા તો સમગ્ર ભારતની પ્રજા તરફથી એને લાખ લાખ અભિનંદન. આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.